એટલે નકા ભાઈ શું કરો છો? દેખાતું નહીં. લાકડા કાપો. બરોબર. એટલે વાત મળી તમને ભમાયા હતા. ક્યાં ભમાયા? બરે વાત મળીમાં તો કશું નહીં, આ બધું કોણ કહે તને? તમને બહુ મારે પેલા ધોરા સટવાર કોઈ કશું ના આખા આડા. ગામમાં વાતો થાય. એટલે કશું નહીં, કોણે વાતો ફેલાય? આખા ગામમાં વાતો થાય તમને બહુ મારે કે એટલે કોણ મારી ગયું પણ મને? આ પેલા ધોરા સટવાર ને તમને માર્યા હતા. કશું નહીં, તું અહીંથી જતો રે. નકર એટલે તને નકા તો તો વાત નહીં કરતો તો મૂકું, હો. તમને. તમને તો મોય ના લગાય. આવતો બાવતો નહીં અહીં આગળ ફરતી જાય. કાંઈ કીધી તો પતી તો સારું આબરૂ ના ઝઘડા થાય છે. પેલા એને ફોન કરવો પડશે. હેલો. હા બોલો બોલો. અરે આ બાજ આવજો ને, મારું ઓડી બાજ. અરે બ્રો અત્યારે તો પાણી વાર મળી વાર આવતે ચાલે. ના ના, ઇમરજન્સી કોમ આવો ને. અરે ચાર વાર હું 5 મિનિટમાં આવું હેડો. હાર આવો. નવગનજી નો ફોન આવ્યો શીખો ચમ કાલે મેટર કરી હતી ભૂડો ટાઈમ વેસ્ટ કર લાવ જઈએ હું કરે જોઈએ કરા લે આયો હવે બેહો. પૂરો નવગનજી હું પાર્ટી પાર્ટી આપો કાલ મેટર કરી દીધી શું પાર્ટી યાર, આ આબરૂ ના ધજાગરા થાય ગોમમાં. શું થયું બધા વાતો કરે આપડી. આપડી એટલે આપડે બેની વાતો કરો આપડે તઈને ની. કેવી વાતો કરે એમ તો કે તમે આપડે ઘર મેટર કરી માર નતા ખાઈને આયા યાર. અરે એ આપડે ખબર હતી આપડે શું થયું કે મેં બધાને એવું જ કીધું કે અમે બહુ મારે એમને ભલા કેટલી વાતો થઈ ગઈ છે, હવે કઈક કરવું પડશે આપડે. આ વાત એ બધાને કીધી કોને મને લાગી એમને જ કીધી છે આપડા ગામમાં આબરૂ નહીં રહેવા દીધી આપડી સાચી વાત છે. નકર કોઈને ખબર નથી કે આપણે માર ખાધી આપડે બધાને એવું જ કીધું કે એમને ચો મારે હા સાચી વાત. કઈક કરવું પડશે. કહીએ હેડો ભરો આરે પણ ફોન લગાવી હેડો આપડે બધું લેવાનું છે ને અમે તે વાહ. લગાવીએ ત્યાં બોલાવીએ બંદાઓ આજે એમને ભમાઈ દઈએ તમે બરોબર ને કમાવાનું થાય જ છે. એનો બધો ફોન બોન લગાવો. લગાવીએ બરાબર પછી એમની વાર પાડી દે બરોબર ને આરે ભાઈ એમને બંદા લઈને આવવાના જ છે એમને જે જેલમાં પૂરે ને ભાઈઓ એ આજે છૂટી જ જવાના છે આવે જ છે હેડો એમને ફોન કરીએ એટલે આર્યમ ભાઈ પૂરા આપડા ગામની વચ્ચે આપણે થોડીક આબરૂ નહીં રાખી પેલા અમને બોલો એટલે આખા ગામમાં બધા વાતો કરે કે તમને માર્યા ભમાય પેલા ધોળા સટવા એકલો બધા મારી જઈએ કોણ એવી વાતો કરે? આ ગામ વાળા બધા મને 2-3 જણ હતા કીધું મને બોલો એવું? પૂછી દો ને કાજી પૂછી દો સાચી વાત છે યાર. હેડો હું તો અત્યારે જાઉં છું. હા એ હું બે મોણાને મોકલું હેડો ને તમે તો. અરે પણ ભૂડો આપડે મેટા કરવાની હતી ને આપડે નવગંજી વાડી હે ને એમાં આપડે બેહાય છીએ તમ તાર પણ મજબૂત માર મોકલજો બાઘા એવા આપણને ભમાવાના છે બે પટ્ટા જેવા મોકલું. હો આપડા બંગલે મોકલી દો. એવું હતું યાર. અને હલો હા. તમારા ભાઈ આજે શૂટિંગ આવવાના છે ને જેલમાં એમને હંગાત મોકલજો જ તે એ હા. આ ભમાઈ દે બરોબર ને ના ના. એ હારું હેડો જલ્દી મોકલજો હો ને અરે હા. એ હારું જો આજે એમને ભાઈ એ નહીં આવતા એમને ભાઈબંધ મોકલે છે તમે તાર ભાઈઓ જ છે એમ સમજી લો ને એમને ભાઈ હે ને જેલમાં પડ્યો ખબર તમે 15 વર્ષ જેલમાં ચમ ખબર છે તમને કાંડ કર્યા હતા. 15 જણાને મારી નાખ્યા હતા, મને ખબર છે. એટલે આવશે આપડે એકલો જ કાપી છે એમ તો આપડે જવાની જરૂર જ નહીં પડે ખાલી એમના આપડે બોલો આપડે એમને ગામો છે આપડે આખા અમદાવાદ એમને આબરૂ કાઢ નાખી એવા મારીએ ને આખા ગામ વચ્ચે એમને પગે પડવાડે બરોબર ને સાચી વાત છે. ભાઈ એમને વારે પડી હેડો આવવા દો ખાલી હેલો. કોણ ડાકુ જલ્દી પકડો ને રમણ તો રમણ થઈ ગયું. કોણ એક ખેતરમાં પકડો. આવી જઈએ હેડો. એ હા. હેડો આપડે મેટર થી છે 2-3 જણને ભમાવાના છે લાકડીઓ કાઢો આપડી. જવાનું થાય પણ રાત પાડવાની થાય છે. એ તારી બજારમાં નોમય મારો ચાલે રે, અમે ચાલીએ એટલે ઘણા લોકો બળતા રે, અમને નડ્યા એ થઈ જ્યાં પાપડા બચારા. આપણે નવગંજી ની વાડી તો હોવી જાણી અરે નવગંજી વાડી આ હોવી ગવારી
નવગંજી જ હું જ છું. એવું આપણે નાડેન જીએ મોકલ્યા હા. તમે દોડ નંબર 1 તો નહીં ને? દોન જ તે આપણે. અરે દોડ નંબર 1 તમે આવો લે તમે. એક બેહો 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 ઉભા રહો, હું ખુરશી લઈને આવું. ખુશી લેતા આવજો. આવો આવો દોડ નંબર 1 બેહો બેહો. પણ આ કોણ છે આ કોણ? ભાઈ? આપણો ચેલો. એવું તમારું નામ શું? એસપી ડાકુ. ઓ, બેહો બેહો ડાકુજી, તમે બેહો. બેહો. લેડો તમે ખુરશી બેહો, ઉભા રહો, ઉભા રહો. બેહો બેહો. નવગણજી તમે બેહો બેહો. મોય બેહો, બરોબર? બોલો આપણે મેટર શું હતી? અરે અમારા આર્યનભાઈ બધા મેટર થઈ હતી. તમે એમને ભમાયા, એમને અમને ભમાયા. પણ ગામમાં બધા એવી વાતો કરે કે અમને બહુ મારે પર 62 વાળા. એ એકલો અમે બહુ મારી જશે પૂરો. હવે એને ભમાવાનું થાય છે. બરોબર. ભમાઈ નાખવાનો. એટલે આપણે હમુદો નહીં માર નાખવાનો, ખાલી આપણે એને બીક બતાવવાની અને ખાટલા ખરાબ ભેગો કરી નાખવાનો છે. હમુદો મારી નાખવાનો નહીં. બરોબર? બરોબર. તો આપણે એમને આજે મેટર કરીએ અમને, બરોબર ને? છેતરીને મારીએ. છેતરી મારી નાખીએ. આખા ગામ વચ્ચે એમને પગે પડાવવાના થાય નવગણજી. બોલો એમને કેવું મારે છે નવગણજી? સાચી વાત છે. હજુ એમને બૈરામાં હજુ મારે દવા ચોપડી પડે. બોલો લાલ કરી નાખી તમે. એ તને પગ મૂકવાનું કોને કીધું હોય લે? હું તો તમને મળવા આવ્યો હતો. ના ભાઈ સીધો રસ્તે જ જવાનું તને. ના એ મળું તું નીકળ અહીંથી, આચું કહું. નવગણજી તમે ગરમ ચમ થવાનું? લે આને જ વાતો ફેલાય આખા ગામમાં. અરે આ વાગશે ને લે. ગરમ ના થશો ડાકુ, ગરમ ના. તમે સંભાળો ને નીલું અને કોને રવા દો નીલું. આ નહીં એ. આને વાત ફેલાય ખાલી આ બાપા નતું આપણે. રવા દો. ખોટું આપણે કોઈને ભમાવા નહીં હતા. અને ભાઈ આ તો ઓળખ કોનો? અરે નીલું ડોન છે જે 15 વર્ષ જેલમાં હતા ને એ રહ્યા છો. 15 ખૂન કરે છે, 15. આજે અમે વાળા ભમાઈ જવાના છે એટલે ખાલી તું ગમો વાત ફેલાઈ દે કે આજે અમે વાળા મારવાના છે, એ મારી જવાના છે અમે વાળા. એ કાલ તું સમાચાર પકા દેજે બરોબર? એ અમે વાળા પતિ જવાના છો. અને તું કહી દઉં આમનો અમે પડતો નહીં ને કે આજે તું ગયો. લાશો પડી જાય, લાશો. અરે તમે કાયા ના થાવ નીલું ડોન, તમે બેહો બેહો. બેહો ડાકુ, તમે બેહો બેહો. અને હવે કોઈ નીકળો નહીં થઈને તો ચૂપચાપ નીકળી જવાનું, કોઈની મગજમારી ના કરતો, બરોબર? અને અમને જોવો ને તો હંતાઈ જજે તું, ભમાઈ જાય ના ગાન. બરોબર? હમણાં આશીર્વાદ લઈને નીકળતો થાય ને ફટાફટ. અહીંથી નેક કરવા નહીં દઉં ને કે ધ્યાન રાખજે. બાય બાય, નીકળી જા તું બાય બાય, ફટાફટ. નીકળ ખોટો આ તું. મુવા તો બચી છે ને કે તું મરી જવાનો તો આજે. અરે નીલું તમે ગરમ બહુ થઈ જાવ યાર. આવું કરીએ તાન. ભાઈને મારે એટલે ભમાવાના થાય આપણે. ભમાવાના તો ખરા પણ ભૂડો એ તમે જોઈને ભમાવો. પાછો ના, જેલમાં ના, જવું અત્યારે પડશે. ભમાઈ નાખીએ. અરે પણ અરે, પ્લાનિંગ બનાવીએ, આપણે પ્લાન planning બનાવીએ. કરવું પડશે. પ્લાનિંગ તો મારી ભૂડો. અત્યારે ભમાઈ નાખીએ. ના ના તો પાછો જેલમાં થાય એવું નહીં કરવાનું આપણે. એ જે જેલ બેલ. આપણે એવું કરવાનું થાય કે ફેસિંગ આપણું નામ લઈને જઈ રહ્યા, બરોબર? આપણો ખોફ જમાવાનું થાય છે, બરોબર ને? તો આપણે ભમાવા છે ને આપણે ભમાઈ નાખીએ. આપણે એમને વાતના જઈએ, બરોબર? અને એમનું પતાવી દઈએ આજે આપણે. તમને ખબર છે એક વાત? શું બોલો ખબર કે ખબર વગર તમને કહી દો આપણે પેલા એનું મારે ખબર ને પેલા કઈ ખાના કે તો શું પાડે તમે આને ખબર આખા ગામમાં આપણી વાતો થાય કે પેલા તઈ બ્લોક દ્વારા સભા ચેવો માન બધા મારી તાન પર છે બોલ કેવું તાન ગામમાં છો ને તે પેલા મારું નામ લે કે ભાઈ કોણ આપણે થોટ વચન મોટો વન નીચે ના પડવા દો જિંદગી ગઈ નહીં અને બહુ ખોમાં પડો એટલે તો પાણી જ દેવાનું નહીં તો કામ એમને ખબર કાંઈ હમ પડ્યા હતા એમને પેલા ખબર જ નથી એમનું લેવો જ છે પૂરું ખબર ન એમનો લેવલ ભાઈ છે આપણે ત્યાં ભાઈ ખબર નથી ને કોચના હોમે આપી પડે એટલે વાતો થાય નીકળતે આપણું ક્લિયર થાય આ બુરભલા મો બતાવે હોપી મિલે બહુ વધારે બધું ક્લિયર રવિ શું થઈ ગયું તમે યાર દરવાજા હાથ મુકાયા તો બસ દરવાજો નહીં દેખાતો અમારો અને પેલા તમને મારવાની વાતો કરો ચયા સર ચયા કારણ કે આપણે પેલા તમે ભણ્યા હતા ને નવપંચી નો હા તે એમનો એટલે આમાં પાહામાં આવી ગયા અમર ઊંડા બોલાયા લે આ ઇસા હોય તો લેતો તું પેલા ફોન કરતા રાલા બોલાય તો ફોન આગે છે આપણે ઇન્દન કોટે ના ભાઈ ના એસકે ગુંડો ના અગ્નિલા ડોટ ના બોલાયા લેતા કેટલો બંધ હશે ખબર પડે મને ભમાયો કેટલું તો લેવા નાખશો લે હું રહ્યો બોલાય બોલા જાય એ કોણ પેલા મીટિંગ કરો છો નવજી ની 100 વાળી બાડી છે ને એ મીટિંગ કરો છો હેલો
જલ્દી જલ્દી યાર યાર ને ઈને લે બાટલી શું શું પીવ શું જી બાગવાન થઈ ગયો નહીં ખબર ફેતિંગા લે હું આવ્યો હેડો લે બાટલી આલ દે મને હેડ એમને બારથી ગુંડા બોલાયા. બાથી ગુંડા બોલાય એમને વાંધો નહીં દંડો છો દંડો નથી. ઠીકાવ ને ઠીકાવ થઈ રે અને બાકી વગર તો રવિભાઈ બરો હું ઢેકારો લઈ લો તાકાત આવી ગઈ અમે સાબા ભૂકા આપણે ભમાઈ દેવા મથાવત છે આજે તો ભમાઈ દેવા છે. એ તો બને રે. અંદર બેહે ને રે આપણે અંદર જે ભમાઈ દે બરોબર આ મારે ચડાય નહીં પડે નિરાડો તમે કૂદી જાય ને તમે કૂદી જાય ને કુદી જઈશું તો નખાજી તમારે કૂદા હે તે હેડો અમે નહીં ચડાવો નખાજી બરોબર લે આકડે અંદર નાખી દો હેડો આપણે તો બેન બીજું પાડ. ઉપર બેહે ને ઉધર, બેન જલ્દી આવો ઉધર. લો અરે આ છે ર્યા શું અક્ષના? પેલા વખત તમે મને માર્યા હતા ને એટલા ભાઈ શું કરી લેવો? પાછું ને આજે જો નીલું ડોન આવે છે ડાકુ આવે છે તું હે ને બારના જ બોલે તારા કઈ ના થાય માય કાંગલા અરે આ ભાઈઓ છે મારા એ મારા આ દ્વારા ભાઈઓ કઈ ના બોલે. આ દંડા બધા બધાને બોલવા દે ને દંડા માય કંગલા ને દંડા મુક હાથ હોતી બાગનો. આઈ જો આઈ જા અરે પોલીસ નો ફોન કરો પોલીસ નો ફોન કરો હાલો પોલીસ ને ફોન કર્યો પોલીસ ને ફોન કર્યો હાલો પોલીસ સ્ટેશન પણ કઈ નહીં થયું કઈ નહીં થયું ઉભારો શું થયું પેલા મને હરકી વાત કરો તમે ફટાફટ બેહી જાઓ હોય પેલા શું થયું પેલા મને એકો પેલા તમારે ચમ બાગ કરો એ સરપંચ એમ જ હા તે દિવસ પેલા ભાઈ અમાર વાત કરતો હતો ફોન માં એને શું નામ છે તારું? પેલા મારા નહીં વાડી હા. આ એમની જ છે બરાબર આ એ તો ઝઘડો કરે એવા હા નહીં હા ત્યાં વાત કરતા હતા ને તે આ ભાઈ થી નીકળ્યા હા અને આ ફોન માં વાત કરતા હતા અમને એવું લાગે મને ક્યાં એમ કે કઈ જોવાના વગર અમને મારવા માંડ્યા અમને. બરાબર ભાઈ તારે તમનો ઝઘડો થયો તારે પણ નો મારું લે તો કારી બંડી એટલે હું નીકળ્યો કારી ના સરપંચ ગાડી બની બીજો તો કોઈ હવે બીજું કોઈ હતું? બીજા કોઈ સરપંચ ફોન માં કહેતા હતા અમને એવું કઈ નહીં ફોનમાં કહેતા હતા અને તું એ ડાયરેક્ટ લઈ લીધું કે આવતું નહીં ને? પણ ના, અરે એ બધું હું જોવા ઉભારો, ઉભારો, લાલ ઉભારો, નીચે બેસજો લે. ઉભારો, બરડે ઉભારો. જેવો લાલ કર્યો એ બધું થઈ જાય નીચે બેહો સરપંચ નું મોન રાખતો બે જાઓ પેલા જો સરપંચ નું મોન રાખતા હોય તો બે જાઓ. તું લોહીને બોય કઢાઈને છો આવે આટલું બધું? એમને આ ચોકથી બોલ બાટા બધું બોલાવો ઉભારો હું આ ભાઈ નિરાતે તમારો લઈ જાઉં. યાર. બરાબર ઉભારો તમે બધા બોલતું તારી વાત પતાય ભઈલું પછી મને કે તું પછી મેટર પૂરી થઈ ગઈ હા. અમે ઘરે ના ગયા અમે પાછા ભાગવા આવ્યા નતા પણ આમાં ભાઈ જેલમાં આવ્યા હતા તેમ વિચાર્યું કે લાવ ગામમાં ફરવા નીકળીએ હા, તો એમ ભાઈ ચમ આવું ભાગવાનું અચાનક જ ગોઠવી નાખ્યું તમે અરે અમે તો ફરવા આવ્યા હતા પણ આ દંડા લઈને ચોકે આવ્યા અમે અમે બાકી રેખાતો અમે ભાગવા હતા દાદા નતા અમે જો પેલો આર્યો અરે ભાઈ તમને બહુ પોણી છે સરપંચ ને પૂછ્યા વગર જો હોય ઝઘડા કરી નાખો હો. ઝઘડા થાય તો સરપંચ અમને પ્લાનિંગ બનાવી હતી મારવાની એમનો આર્યો ના, અમને કહેવાય. સરપંચ હું ગામનો સરપંચ છું બરાબર સરપંચ આ ઘરનો પણ હરખું એવું બોલજો. નહીં ઘરનું એવું નહીં તમે બેહો પેલા બેહો ને આ કેટલા બધા વટે આવી ખબર તને એ પેલા? જેટલા વટ્યા આ બધા ને હા, વાતો કેટલા કરતા વટે આવે પેલા એ તો કે પેલા કેટલા વટે આવ્યું તને ખબર વોટ કોને આલ્યા હતા? હા? જો સરપંચ કેવું બોલો ભમાવો તમે ભમાવો તે સરપંચ ઉભારો, ઉભારો. ભમાવો એટલે તમે મારા ગામના છોકરાને કોઈને મારવાની જરૂર હવે નથી. તમે મારા સરપંચ બન્યો છું ગામ સારું કરો તો મારે કઈક સારું કરવું પડે પણ તમે વાત સાંભળો નકર કોક શું કરે મારી વાતો કરી જાય તમે વાત સાંભળો ગામમાં પેલા. વાત સાંભળો આ બધા પ્લાનિંગ બનાવતા હતા કે અમને મારવાની બરાબર. આ અમારો મોણસ વાપરી ગયો
હા અને એને અમને આવીને કીધું બરાબર. કે પેલા એમને હે ને કે તમે મારવા આવવાના આ 2 જણા બહારથી બોલાય આના આવાના આને બહારથી બોલાય બહારથી બોલો ભાઈ, તમારે બહારથી બોલાવવાનું તો આવતું જ. અરે મને તો બહારથી ના બોલાવ્યો. આ મારા કાકાનો છોકરો. આ શીનો મારા માસીનો છોકરો. શીનો કાકા છોકરો અરે મારા કાકાનો મારા પપ્પાના કાકા ભાઈબંધનો. ફેમસ ડોન છે ઉભા રહો, અરે ઉભા રહો. પછી તમે બોલે, બે બાપ છો ને, મારા તમે પેલા કાકાના સાઈડમાં બેહો. તમે ચાર, તમે ચાર, બરાબર? હવે છીએ અમે 2. ચોકારા તમે બધા ભેગા થઈને મને મારતા નહીં, નકર જો આ અરે ના, ધંધો એવો તમારે હોય ને, માન રાખીએ. તમને ના- ત્યાં 8 ને એકલો ભમાઈ દઉં એવો, બરાબર? તમને ખાવ મોઢા શકો. કેટલો બોલાય. હા, એમ તો બેહો તમે શાંતિ, બેહે તો બધું તમે નિરાકરણ માન હું લાવીશ ઈ વાળા તમને. લાવી દ્યો ને. બેહો ભાઈ, બેહો. ભલે મારા રાત આઈ પડતી, બરાબર, તો મારા બધે ભેગા કરીને જવાનું. તો સુધી આ બંકો ખાવા જશે નહીં, બરાબર? તો સુધી આ અશોકભાઈ કોઈ દાડે સરપંચ ગામનો ખાવા નહીં જાય. તમારો હંપ ના કરાવ તો આ મૂછ મુડાઈ નાખો, બરાબર? એટલે આ જો લોહી ચીટલું કાઢી જોઈ લેજો પેલા જોયું જોયું તું દવાના કોને પૈસા આપવા ભાઈ, પડે. ઘેર જઈને દવા બવા લઈ લેજો, બરાબર? પૈસા દે અમે નહીં આપવાના જો ભાઈ. હા, હજુ બાગુ છે એમને પાવ સમજાય ના ના, ઉભા રહો, 2 હાથ જોડું તમને બધાને, મારા ભાઈઓ બેહો ના, ના, બેહો બેહો. મારા બધાનું સારું કરવાનું, બરાબર? તમે બેહો, હું હે ને પૈસા ભાઈ આમનો તું સમજાઈ દે, પેલા નાપા લઈ લે, હું આ નાપા લઈ લઉં, તું સમજાય ને. સરપંચ તમારું મોન રાખી એટલે આયો બાકી. તું એ નહીં વાત થઈ જાય, મારા મોણા કમ્પ્લેટ જ છે. તો ભમાય એ પછી સીધો હ. બેહેરો લે આપણે આપણું કામ રહેવાનું બધા ભાઈઓ શાંતિ રહેવાનું. હું કીધું આપણે તો આ ઝઘડો ગામમાં ના થવો જોઈએ. કોક શું કે પાડોશી ગામના ઝઘડો કર્યો, વીરા તો બાગવા હા ભલે રે બાગવા આયા રે, આપણે સમજવું પડે, આપણે મોટા કહેવા, આપણે સમજવું પડે. માઈક આંગળી નહીં આવે પણ અને આ માર ભાઈ સમજાવું હું તને પેલા, મને થોડું સમાધાન તો કરવા દો. બેહો બેહો એમ કરું સમજાય ને તારે ભાઈ, બરાબર? એટલે હવે હા ને, હવે પછી ગામમાં તો ઝઘડો થવો જોઈએ નહીં, બરાબર? થશે તમે કીધી એટલે સરપંચ. પહેલું થશે ઝઘડો હવે. એમને અમારું નામ નહીં લેતો નહીં થાય જો ભાઈ. જો હું બે ને તમને હું કઉ છું, બરાબર? 2 ને હંપી દેવાનું, ઝઘડો કરવાનો નહીં, બરાબર? વાંધો નહીં. બરાબર? નકર ગામનો સરપંચ છું, જેલમાં ગાલ દઈશ, એક ગોદર જેલમાં ગલાઈ દઈશ, એવું તોય કરો જ દઉં. એમાં ફૂલાઈ નહીં આવ, બરાબર? અને એ તો તમે આ ભાઈ જેલમાં જઈને આયા, પૂછી જોઈને, સાચી વાત. પૂછી જોઈને કેટલા ટાઈમ થયો એ જેલમાં. ચેર નતો ભાઈ તું જેલમાં? શીશડું ખાવાનું હરખું મળે છે, દોણા મળે છે હરખા ખાવાના તને? જેલમાં જવું સારું કે આવરી હંપ કરીને રહેવું સારું? સરપંચ બોલી જાય તને પાછા મારવા આવે અને કે તું તે વખતે તો કે બીજા બાકી અમદાવાદમાં કીધા 15 મર્ડર કરે એવું. તે વખતે બીજા ની એટલે એ 15 કરે એમના ઘરના, આપડા નહીં, એ ગામના નહીં, ગામના નહીં, બરાબર? અને એવું કશું ના થવું જોઈએ. હું તો સુધી કશું થવું જ ના જોઈએ, બરાબર? હા, વાંધો નહીં. એકબીજા મળી લો, હેડો ફટોફટ હું ઉભો તો આવતી. અને કોઈ દા ઝઘડો કરતા નહીં, બરાબર? આ બધા ભાઈઓ ભેગા થઈ ગયા, બરોબર? એક ભાઈબંધી નું ગીત વાગી જાય, વાગી જાય. આ મારા સરપંચ ભવિષ્યના સરપંચ અશોકભાઈ સરપંચ. મારે બધા ભાઈઓ કમ્પ્લીટ રહેજો હવે. બરાબર? બધા હંપ રાખીને રહેજો, મજા રહેશે.